તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો છે કારણ કે આપણે જઈએ છીએ બનાસકાંઠાની સૌથી ઊંચી ચોટી એટલે સાંકલેશ્વર મંદિર. તો આપણે સાંકલેશ્વર મંદિર એટલે ચામુંડા માતાજીનું મંદિર આપણે જવાના છીએ જે હાથીદારી નજીક આવેલું છે. બધા તમે જોઈ શકો છો, બધા ભાઈબંધો અમે જઈએ છીએ. આમાં દેખો એ તમને હાથીદારના બોખરા છે ને આપણે ટોકન જવાનું છે એટલા માટે તમે વિડીયો છેલ્લે સુધી બનાવજો. તમારે કોઈ કહેવાનું ખરું ભાઈઓ? ના બસ અમે તમારા હંગાત આવ જ રહે અમે ભાડ્યું જ નહીં પેલા તો ભાડી જ નહીં લેડો અમે ભાડ્યું ના એટલે રસ્તો ઓગતા જઈએ છીએ હાથીદાર પહોંચી જાય છીએ. બાકી તમે વિડીયો બનાવી લેજો, તમને આપણે બધું લોકેશન બતાવવાના છીએ. આપણે અમે આગળ હેડ્યા એટલે આપણે જે મારણથી વિરમપુર વાળો રસ્તો છે એથી વિરમપુર તમે જશો એક વૈકણ હમું તમને સાંકલેશ્વરી માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો વૈકણ તીર મારેલું છે એટલે આપણે આ રસ્તે જવાનું છે. અને ઓયથી આપણે તમે આ બાજુ થોડા આગળ હેડશો એક પહેલાં તમને હનુમાનજીનું મંદિર દેખા તો હનુમાનજીના દર્શન કરીને તમે આગળ વધજો. એક તમારા જે રસ્તામાં તમારે કોઈ પણ વિઘન આવે ના તો હનુમાનજીના દર્શન કરી લો. અમે તો હનુમાનજીના દર્શન કરી લીધા છે બરાબર. તો આપણે અહીંથી જઈએ છીએ સાંકલેશ્વરી માતાજીના મંદિર તરફ. તમે વિડીયો બનાવો જો બાઈક કોઈ બધા ભાઈઓ ઊભો કર્યો છે. તો આપણે જતા હતા સાંકલેશ્વરી માતાજીના મંદિરે હોય કે જાતે એક મસ્ત નદી આવી જાય છે. તમે જુઓ છો અરે બહુ મસ્ત નદી છે અને વાતાવરણ બહુ મસ્ત છે. આ પાછળ બોખરા છે ને મસ્ત પુલ બનાવેલો એટલે બધા બસ લે ના તો જો વૈકણ આવ્યા એટલે આમાં મેટર ચાલુ થઈ ગઈ છે અને થોડું પાણી હેડે આવ્યું બોખરામાંથી આવતું છે આ બાજુથી. બાકી તમે જોઈ શકો લોકેશન બહુ મસ્ત છે. બધા ભાઈબંધો આટલા ઉભા રહ્યા છીએ અને અહીંથી આપણે જઈએ છીએ આગળ સાંકલેશ્વરી માતાજી મંદિર તરફ. અને વચમાં જેટલો પણ સારો લોકેશન આવશે તમે બતાવવાના છીએ બધો એટલે તમે વિડીયો છેલ્લે સુધી બનાવજો. અને છેલ્લે જે આપણે માતાજીના જે મંદિર પહોંચ્યું છે એટલે એનું લોકેશન બહુ મસ્ત થવાનું આજુબાજુનું. તો માતાજીના દર્શન પણ કરાવશું અને બધા હા સાકર મગર કરી દઈશું. તો ચાલો આપણે જઈએ હોય સીધા માતાજી મંદિર તરફ. વચ્ચે જે કોઈ બી સારો લોકેશન આવે એ તમને બતાવતા રહીએ. તો મિત્રો પેલું તીર મારેલું હતું તમે થોડા અંદર આવશો એટલે ચોકડી પડશે ને ચોકડી પડે એટલે વૈકણે પણ બોર્ડ મારેલું છે કે ભાઈ સાંકલેશ્વરી માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો. તો આ બાજુ જવાનું છે. આ રસ્તો અમો જાય પાછળના રસ્તે જવાનું નહીં કારણ કે તમે એવડા જતા રહો એ કોમ છે મને ખબર ના. બાકી એનું લોકેશન બહુ મસ્ત જવાનું છે. જો આ ટાઈપનો કંઈક રસ્તો છે અને એક્ઝેક્ટ લોકેશન બોર્ડ બધું મારેલું છે એટલે તમે ભૂલી ના પડે એવું તો કંઈ સાથ ના. બાકી જો આ બોખરાનું બધું વાતાવરણ છે મસ્ત લાગે. બાકી તમે જો હા જો મકાઈ હોય પણ વાયેલી આ બાજુ મકાઈ બીજી વધારે વવરાય છે બરોબર. મારે હા બહુ મસ્ત વાતાવરણ. તમે આજુબાજુ જુઓ તો તમે બોખરા દેખાય. હા તમે હાથીદરા સાંકલેશ્વરી માતાજીના મંદિર જુઓ એટલે તમને વૈકણ જે ગામડાનું નેચર હોય ને તમને એ વૈકણ જોવા મળે. તમે જોઈ શકો છો આ ઘર પણ છે બધાનો. આ એનું ગોમડું પરું કહેવાય પરા ટાઈપનું છે બરોબર. તમે જો આમાં બોખરા. બાકી આપણે જઈએ સાંકલેશ્વરી માતાજીના મંદિર. અને તો મિત્રો આપણે સાંકલેશ્વર બાજુ જતા હતા અને વૈકણ જાંબુડિયા ગોમ આવે છે એકણ ઉભા રહ્યા હતા દુકાનમાં બરોબર. અને વૈકણ બોર્ડ આવે સાંકલેશ્વરી માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો તમે જોઈ શકો છો. બધે ભાઈબંધો વૈકણ જ ઉભા અને અહીંથી હોમમાં આપણે મંદિર દેખાય છે એ અરે બોખરા ઉપર છે અમુક મંદિર અને આપણે બોખરા ઉપર જવાનું છે બરોબર. બધા સોયલા ઊભા છે ને આ રીતે બોર્ડ મારેલો છે બધે જવા માટે. તો તમે બોર્ડના રીતે પણ જોઈ શકો છો. અને તો તમે વિડીયો અંદર બનાવી લેજો. આપણે તમને બધા રસ્તા બતાવવાના છીએ બરોબર. તો તમે વિડીયો બનાવી રહો હમું મંદિર આપણે એટલે જવાનું છે. જો શેખ ઊંચી ચોટી પર જવાનું છે તો તમે વિડીયો બનાવી લેજો. આપણે બધો તમને રસ્તો બતાવવાના છીએ. તો જો આ રસ્તો કંઈક આ ટાઈપનો છે. વૈકણ પાકો રસ્તો નહીં કારણ કે આ એકદમ છેલ્લો વિસ્તાર છેલ્લી જગ્યા કહેવાય આપણે. આ પાછળ તો એટલે રાજસ્થાન ચાલુ થઈ જાય છે બરાબર. એટલે આપણે અંબાજી દોતા બાજુમાં છીએ અને વૈકણ રસ્તો આ ટાઈપનો છે તમે જોઈ શકો છો. અને અહીંથી બીજે બોર્ડ મારેલું જો કે સાંકલેશ્વરી માતાજી મંદિર તરફ જવાનો રસ્તો. તો વૈકણ એક મસ્ત સુવિધા હારી કહેવાય કે રસ્તો તો એટલો જો કે બરોબર નહીં. બાકી તમે જુઓ કે વૈકણ બધા બોર્ડ મારી કાઢ્યો કે સાંકલેશ્વરી માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો. અને અહીંથી અમુક બોખરો દેખાય એટલે બોખરા ઉપર આપણે જવાનું છે. બહુ થોડો આરસીસી વાળો રસ્તો આવી જાય અને કદાચ પેલો નદીનો ભાગ છે એટલે કદાચ રસ્તો બનાવ્યો છે પણ તૂટી ગયો છે એવું પણ હોઈ શકે છે. તો જો વૈકણની બે રસ્તા આવી એક આમ સીધું આપણે હેડી લેવાનું હોય છે. જો રસ્તો થોડો કાચા એવો છે પણ તમે વૈકણ બધા માણસો બધા વ્યવસ્થિત છે. તમે વાતચીત કરશો તમારે રસ્તો પણ બતાવી દે છે. હા અને આ પહાડી વિસ્તાર ખરો એટલે રસ્તો વૈકણ એટલો બધો વગર હોય ને કારણ કે વરસાદનું પાણી બધું આવતું હોય એટલા માટે. જો અહીંથી આ ટાઈપનો રસ્તો ચાલુ થાય છે કપચીવાળો રસ્તો. તો તમે આગળ આવશો તો એકદમ બીજું બોર્ડ આવશે તો એ બોર્ડ એ ટાઈપ તમે વળી જજો અને એકદમ હોમમાં હેડશો એટલે જો આ ટાઈપનો રસ્તો છે. પહાડી પર જવાનું છે અને આપણે બાઇક જેટલા સુધી જાય એટલા સુધી લઈ જઈએ જો
આપણે જે ઉમરી ગુરુ મહારાજના મંદિરે ગયા હતા ને જો રસ્તો તો એ ટાઈપનો એક રસ્તો છે. જો અમે જ પહેલી વાર આવ્યા છીએ. જો આ બહુ મસ્ત જગ્યા સારી એકદમ નેચરની અંદર કહેવાય, કુદરતી સૌંદર્ય કહેવાય અને અરવલ્લીની ગિરિમાળા કહેવાય. આજુબાજુ અરવલ્લીની ગિરિમાળા છે, કુદરતી નેચર છે. એટલે આવી જગ્યાઓ તમને ગોમડામાં જોવા મળે, બાકી તમારી સિટીમાં આવી જગ્યાઓ જોવા મળે ના. તો હમણાં એક ઘણા સીડીઓ દેખાય છે. એ સીડીઓ આના બાવળી બધા પાસે સીડીઓ છે. સીડીઓથી આપણે ડાયરેક્ટ સુધી જવાનું છે. વિડીયો થોડો લોબો થાય પણ મજા તમને આવશે લોકેશનની, એટલે તમે વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો. અને રસ્તો થોડો આ ટાઈપનો છે, તમે જુઓ. તમે રસ્તાને જોવા ના રહેતા, આજુબાજુનું લોકેશન તમે જોજો. જો આ પર રાતના 12 વાગે એકલા ઘેર આવતા હોય, ઘરમાં બહાર નીકળતા જોયા છે બધા હજી આ ભોગરાળ વિસ્તારમાં વાઘ ને બધા આવતા હોય છે, તો એ તમે જોઈ શકો છો. અને હમની સીડીઓ દેખાય છે, આપણે અહીંથી જવાનું છે. જો અમારીથી રસ્તા પર ક્લિયર આવી ગયા છે. તો બાઇક બીજું આપણે વ્યવસ્થિત જગ્યાએ પાર્કિંગ કરીએ અને પછી ટ્રેકિંગ ચાલુ કરીએ એટલે વિડીયો ચાલુ કરીએ. મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ સાંકળેશ્વરી માતાજીનો જે બોખરો એકના પાછળ તમે જોઈ શકો છો. અને એકદમ બેહવાની બહુ મસ્ત સગવડ છે. આવા વિસ્તારમાં આટલી મસ્ત સગવડ એટલે એકદમ સરસ વાત કહેવાય. એમ જો મોસો બોસો ખાટલો બાટલો બધું છે, બાઇક બધું મૂકી. જો અમે નાસ્તો પણ લાયા છીએ, ઉપર નાસ્તો કરવા છીએ. આજે ભાઈ કહેતા તમે કોડો વેલા અમને તો ભખરા ઉપર જોઈને જ આમ એવું થાય કે ચડવું જ નહીં. હા ચડવાનું તો ખાસી અમે ચોટી દેખાઈને પાછળ જવાનું છે એટલે ઘણું ઊંચું છે. હા ભખરા પર ચડતો કમ્પ્લીટ 2 થી 2.5 કલાક થઈ જાતા જાતા એટલા ઉપર જઈને વિડીયો બનાવી દઈએ, કારણ કે અમે આવી ગયા લેટ ઘણા થઈ ગયા. હજી અમારે નાસ્તો કરવાનો બાકી, આવારોને ખાધું નહીં અમે સીધા જઈ કરીએ ઉપર. પછી ઉપર જઈને તમને વાટમાં એવું છે કે વિડીયો બનાવી દેવો. સારું લોકેશન છે, તમે બતાવતા રહેવું, કારણ કે લોકેશન માટે બતાવવા માટે તમે વિડીયો બનાવીએ છીએ. બાકી જો પોણી સગવડ છે, બાઇક મેકવા માટે બહુ મસ્ત જગ્યા છે, બેહવા માટે બહુ મસ્ત જગ્યા છે. એટલે તમે આવી શકો છો. વૈગણ સાંકળેશ્વરી માતાજીના દર્શન કરી શકો છો. તો જો અમારા બધા ભાઈઓ ફોટા મોટા પાડવા બેસી જાય, તો ચાલો આપણે સીધા જઈએ માતાજીના મંદિર તરફ. તો આપણે માતાજીના ભોખરા પર ચડવાની શરૂઆત કરી લીધી છે. તમે જોઈ શકો છો કારો ટાઈપનો રસ્તો છે, પાછા પોણી બરાબર રહી એથી સીધું આપણે આ સાઈડ જવાનું છે. અને રસ્તો એકદમ ક્લિયર છે કે તમારે હોગવા જવા રસ્તાની જરૂર પડે નહીં, કારણ કે પબ્લિક ઘણી એવી પબ્લિક વગર આવતી હોય છે. અમારા પેલા ભાઈબંધો થોડા પાછળ રહી જાય છે, કારણ કે પોણી પીવું છું. અને પછી આપણે આગળ જઈએ છીએ. અને બધું તીર ને બધું મારેલું છે એટલે રસ્તામાં કોઈ પ્રોબ્લેમ થયો ના. બાકી જો રાહુલભાઈ અમારે નાસ્તો લઈને આવી ગયા છે દોડતા દોડતા. જો આ બધા તીર ને બધું મારેલો છે, ધીરે ધીરે હેડા જાઓ એટલે તમે જતા રહો આપણે માતાજીના મંદિર. તો તમે વિડીયો બનાવો. જો તીરને બી કમ્પ્લીટ મારેલો છે તીર. એક તમારે રસ્તો ભૂલી જાય એવું તો તમારા માટે હોય જ નહીં. તો મિત્રો આપણે ઘણા બધા થાચી જાય છીએ અને થોડા ઉપર ચડી જાય છીએ. લોકોની સીડીઓ આવી તમે જો, અરે હોમી સીડીઓ, હા સીડીઓ રે, સીડીઓ પછી આગળ ચડવાનું. બાકી તમે જો લોકેશન બહુ જોરદાર દેખાય છે. અને બનાસકાંઠાનું સૌથી ઊંચું ભાઈ. બોલો બોલો. તો જો આવી સીડીઓ કેમ બનાવેલી છે, થોડી ઉપર પર નેચરલી બનાવે તો સારું હતું, પણ થોડી ઉપરથી બનાવેલી. જો ખાલી લોકેશન બહુ મસ્ત લાગે હોયથી. બોલો ભાઈ, તાર ચડાઈને સીડી કોઈ કહેવાની ઈચ્છા થાય કે નહીં થતી? પૂરેપૂરા થાકી જાય. પણ એવું લાગે ઉપર મજા આવે એવું છે, લાગે સ્વર્ગ જેવું. હજી અડધમાં નહીં આવ્યા. જો બધી સીડીઓ અહીંથી સીજ છેલ્લા બધી સીડીઓ તો ખબર નહીં, કારણ કે પહેલી વાર આવ્યા છીએ એટલા માટે. બાકી આગળ સીડીઓ દેખાય છે એટલે ચડાવવામાં એટલી બધી તકલીફ નહીં થાય, ખાલી થાક જ લાગશે. તો પછી જો અમે બીજી સીડીઓ આવે છે. સીડીઓ પર સીડીઓ જ છે બધી ભાઈ ઘણો, એટલે ચડવા માટે તકલીફ થાક લાગશે, બીજી કોઈ તકલીફ નહીં થાય. તો જો પાછળ લોકેશન દેખાય, હમ આપણે ગંગેશ્વર મહાદેવનું મંદિર રહ્યું એ હમન એનો બોખરો દેખાય એકણ સર. તો એકણનો પણ આપણે વિડીયો બનાવવાના છીએ. તો ચાલો આપણે સીધા જઈએ બોખરા ઉપર. જો સારું લોકેશન આવે એ તમને વિડીયો અંદર હું બતાવતો રહું. ઉપર આવશો જો
અરે મોટો પથરો એના અંદર ભમરો બેહેલો હોય કે વધારે કંઈ ઊભા ના હેરતા થઈ જાય હતી ગરમીના કારણે. બાકી પાણી પણ સગવડ છે હદમાં આવશે એક. અને આપણા અરે જવાન છે આગળ, હજી તો દૂર છે ઘણું પણ મજા પણ બહુ આવશે. જો મારી પોઈન્ટ ટોકી મોટરે પણ મારેલ છે પાણી ખેંચવા માટે. અને બધા ભાઈઓ આપણે પાછળ આવી રહ્યા છું. જો એક તો આવીએ એના પાછળ બીજા ભાઈ આવું જ છું. તમે વિડીયો બનાવો આપણે તમે ફૂલ વિડીયો બતાવવાનો છે. વિડીયો થોડો મોટો થાય પણ લોકેશન તમને બહુ જોરદાર જોવા મળશે. તો અમે થાચીને તો પૂરા થઈ ગયા હતા અને અહીંથી થોડા બહાર આવ્યા. અહીંથી મંદિર દેખાય છે ઘણું ઉપર છે. એક પોખરા પર ચડીને આવ્યા અને ખબર નહીં હજી કેટલા પોખરા ચડવાના છીએ. બાકી જો હમું દેખાય સાંગેશ્વરી માતાજીનું મંદિર બનાસકાંઠાની સૌથી ઊંચી ચોટી કહેવાય છે સારી. તો વિડીયો બનાવ આપણે જઈએ છીએ વચ્ચે બીજું એક મંદિર પણ દેખાય છે હોય તો એ પણ બધા વિડીયો તમે બતાવે છે. ડાયરેક્ટ આપણે મંદિર વિડીયો બતાવીએ અને આજુબાજુ લોકેશન તમે જુઓ. જો વ્યવસ્થિત લોકેશન તમે બતાવતો રહો. જો બહુ મસ્ત લોકેશન સારી. હમું દેખાય માતાજી મંદિર હોય અરે પોખરા ઉપર છે. તો જો તમે આવો હોય કારણ તો એકલા ના આવતા કારણ કે જંગલ વિસ્તાર છે એટલા માટે 2-3-4 જણા અથવા તો ફેમિલી હંગાથી આવો તો એ 2-3-4 જણા હંગાથી આવતા બરાબર. બાકી જંગલી જાનવર બીજો હોઈ શકે છે એટલા માટે. હમું મંદિર છે બહુ મસ્ત લોકેશન. તો વિડીયો બનાવે આપણે હમું જે બીજું મંદિર છે એક અંદર વિડીયો બનાવીએ અને એના પહેલાં કોઈ બી સારું લોકેશન આવશે તો તમે વિડીયો અંદર હું બતાવતો રહે. તો મિત્રો આપણે લગભગ અડધમાં પહોંચી જાય છીએ. તમે પાછળ જોઈ શકો છો બહુ મસ્ત લોકેશન દેખાય છે. અને આ બાજુ તમે જુઓ કે હેઠ આપણે ટોચમાં ચડવાનું છે. આ વચ્ચે મંદિર આવે છે તો એ મંદિરે બેસીને થોડી આ વિહોમાં કરશું. અને પાણી પતી ગયું. અમને તો નથી ખબર કે આટલું ઊંચું ને 4-5 બોટલ પાણી લઈને જ આવતો હોય કે મિનરલનો. જો આજુબાજુ બહુ મસ્ત લોકેશન દેખાય અને લગભગ આપણે અડધમાં પહોંચી જાય કહેવાય કારણ કે ખાસા ટાઈમથી લગભગ 1.5 કલાકથી ચડીએ છીએ અને ગરમી બહુ લાગી કારણ કે બાકી છે 1.5. તો મિત્રો આપણે અમુક મંદિર દેખાતું એટલે પહોંચી જાય છીએ. થોડું છેટું છે મંદિર અને ઓયકણ પાછળ એક નદી દેખાય છે. પાછળ લોકેશન બહુ ખતરનાક દેખાય છે તો બતાવી દઈએ વિડીયોની અંદર. જો હવે નદી રહી નદી ચાલુ જ છે. અમે દેખાય ચી નદી એ ખબર નહીં પણ નદી ચાલુ છે. અને આમાં બધા ભાઈઓ રીલો બીલો બનાવશું કારણ કે લોકેશનમાંથી બહુ ખતરનાક દેખાઈ રહ્યું છે. તમારા ભાઈ રાહુલભાઈ કોઈ કેવું લોકેશન વિશે કારણ કે પેલા બધા વિડીયો બનાવ વ્યસ્ત સુંદર વાતાવરણ છે. હા તમે 2 જણા બોલો હેડો કોઈ કેવું લોકેશન વિશે તમે આમ કેવું લાગે તો દિલ ખુશ હો ગઈ. હા હાથમાં આયા પણ હજી આમ દિલ ખુશ બાકી થાક લાગ્યો. હજી જો તમે કેટલું ઊંચું છે. આ તો લગભગ કેટલું અડધું ચડાય આ મંદિર એકન થોડી વાર બેહીને વિહોમાં ખાઈએ છીએ અને રીલો બીલો બનાવીને પછી આગળ જઈએ છીએ. બાકી તમે વિડીયો બનાવો બધું લોકેશન તમે બતાવીએ છીએ. બધા રસ્તા પર તમે બતાવીએ છીએ કારણ કે તમે એકણ આવો તો તમે ભૂલા ના પડો. અને એનું લોકેશન તમે જોઈ લો બહુ મસ્ત લોકેશન છે. જો આજુબાજુ બધા બોખરા જ છે. આપણે આ ગણેશજીનું મંદિર છે એટલે આવી જાય છીએ. ચઢાઈ ખાસી બધી કરી છે કે થાક ખાસો બધો લાગી ગયો પણ વાતાવરણ એટલું મસ્ત છે ને કે વાતાવરણ જોઈને થાક ઉતરી જાય. તો આપણે ગણેશજીના મંદિર આવી જઈએ છીએ અને તમે દર્શન કરાવી દે ગણેશજીના. તો તમે ગણેશજીના દર્શન કરી લો અમે પણ કરી લઈએ. જો આ બાજુ બહુ મસ્ત લોકેશન છે. આપણને એના પણ મંદિર છે એના પણ દર્શન કરી લો. આપણે હજી છેક ઉપર જવાનું હોય. જો હા રાહુલભાઈને બધા ઊંઝ્યા છે. પાણીની પણ સગવડ છે. તો ચાલો આપણે હજી સીધા જઈએ ઉપર અને પછી આગળ બીજો વિડીયો બનાવીએ. આપણે ગણેશજીના મંદિરથી આગળ હેડ્યા છીએ અને આગળ સીડીઓ આવી જશે પાછી. જો સોલો એકદમ બહુ મસ્ત સીડીઓ આવી જાય છે કે ઓર્ગેન થોડું હજી તો બાકી છે. બહુ મસ્ત વાતાવરણ સારી. જો હા અને અરે અમારા ભાઈ હિંમતભાઈ એ પણ બહુ મસ્ત વિડીયો બનાવું છું. યુવાન ચેનલ છે HD 6419 કોમેડી વિડીયો. હા તો તમે યુટ્યુબ પર જઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને એમને પણ સપોર્ટ કરજો. એ પણ બહુ મસ્ત વિડીયો બનાવું. હા અને અમારા બધાની ઇન્સ્ટા આઈડી તમને મળી જાય મારા ઇન્સ્ટાગ્રામમાં.
બાકી હા થાક ઘણો લાગ્યો છે લોકો એમ કે છે પડી ગયા પણ પડી નહીં ગયા ભોખરા પર ચડી રહી તો અમે લગભગ પહોંચવા થઈ રહ્યા છીએ તો આપણે લગભગ મંદિરે પહોંચવા થઈ રહ્યા છીએ અને સીડીઓ ચાલુ થઈ ગઈ તમે જુઓ અને અહીંથી આપણે મંદિર સુધી વિડીયો બનાવવાના છીએ કટ બીજો થાય નહીં કારણ કે એનું લોકેશન બહુ મસ્ત છે જુઓ ખાલી સિચરાથી આવ્યા છીએ તો આ બાજુ ગાબાજ ચોકથી આવ્યા છીએ ચોથી આવ્યા છીએ બાજુથી આવીએ ફાઇનલ કોઈ ખબર નહીં કારણ કે આખો ભોખરો ભમતા આવ્યા છીએ એટલા માટે બાકી જો સીડીઓ બીજી ઘણી મારી રહી શેક ઉપર ચડવાનું હોય આપણે પાછળ જો લોકેશન બહુ મસ્ત છે તો જો આ બાજુ ફમો ડેમ જેવું કોઈક દેખાય ડેમ જ છે બાકી આજુબાજુનું લોકેશન તો જો એકદમ ખતરનાક છે જો એ સારી સીડીઓ અને હજી સીડીઓ ઉપરથી ચડવાનું છે એટલે એટલું થોડું સારું કહેવાય કારણ કે ભોખરા પર ચડવા માટે બીજો કોઈ સપોર્ટ નહીં દેખાય તમે જોઈ શકો છો સીડીઓ જ છીએ હો ચેમ ચોક એટલે ઓ આ વિડીયો બધા ઇન્સ્ટાગ્રામમાં બધા આવું છું પેલું બાજની ચોક હોય ને એવો પથરો છે એક એ તો હું બતાવું છું થાક ઘણો હારે જો સગ બાકી જો આ બધું આજુબાજુ વાતાવરણ બહુ મસ્ત છે થાક એકદમ વધારે લાગી ગયો કારણ કે ખાસી બધી સીડીઓ ચડી અને થાકી જેવા રસ્તા પર થઈને આવ્યા છીએ અને લગભગ અમે આપણે મંદિરે પહોંચવા થઈ જ રહ્યા છીએ બધા ભાઈઓ પાછળ છે અમે રાહુલ બેને આગળ આવી જઈએ તો જો મિત્રો હમો દેખાય એ સાંકળેશ્વરી માતાજીનું મંદિર છે અને કારણ પહોંચવા થઈ રહ્યા છીએ તો આપણે હવે ચપ્પલ બીજો કાઢી બૂટ બીજા અને માતાજીના મંદિર તરફ જઈએ છીએ અને મિત્રો આર્યા મંદિરના સાંકળેશ્વરી મંદિર એટલા માટે કહેવામાં આવે છે કે વૈકન ચડવા માટે સોકળોનો ઉપયોગ થતો પહેલાં અને હાલ સીડીઓ બધું મારી દેલું છે પણ હાલમાં સોકળનો ઉપયોગ છે અરે સોકળો જો હોય તો મને સોકળો વધારે જોવા મળશે ચડવા માટે પણ જો હારી સીડી લગભગ આપણે પહોંચવા થઈ રહ્યા છીએ થાક લાગ્યો એટલો જ વાત નથી પૂછો મોઢું જોઈને તમને ખબર પડતી હશે કે કેટલો થાક લાગ્યો હોય પણ માતાજીના મંદિરે આવવાની ખુશી પણ બહુ થાય છે જો કંઈક નાનું મંદિર છે અને આ બાજુ થઈને જવાનો રસ્તો હોય પોણી સગવડ ભાઈ પણ છે એટલે પોણી તકલીફ તો થવા નહીં તો આપણે ફાઇનલ આવી ગયા સાંકળેશ્વરી માતાજીના મંદિર બાકી જો હારી લોકેશન જેટલું મસ્ત તમે ખુશ થઈ જાવ બાકી આ ખેતર તમે જો ચેવો દેખો એ ખાલી હા 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 વાત છોડી મેળો અને વરિયાળીની ખેતી થતી હોય ને તો એકણ જ થાય છે જો આ બધી વરિયાળી છે બાકી જો આ 2019માં સીડીઓ એક નખામાં આવી હતી
અને જો આ રીતે આપણે સીડીઓ ઉપરથી આપણે માતાજીના મંદિર તરફ જઈ રહ્યા છીએ. બાકી તમે વિડીયો અંદર જો પાછળનું લોકેશન બહુ મસ્ત લાગતું છે અને એવું ને એવું લોકેશન આ બાજુ પણ છે. અને કોરે મળે તમે જોવો તો બહુ મજા આવશે. કે તમે એકવાર તો સાંગેશ્વરી માતાજીના મંદિર જરૂરથી આવજો. અને જો આ ટાઈપની સીડીઓ છે અને એકણ આવે એટલે નાસ્તો બીજો લઈને આવજો, કારણ કે ચડતા ખાસો ટાઈમ લાગશે. બાકી ફાઇનલી આપણે થાક લાગ્યો, તકલીફ પડી, પણ ફાઇનલી સાંગેશ્વરી માતાજીના મંદિર આવી ગયા. આ ધજાઓ એક બધી લગાવેલી છે જો. અને આવો એટલે મહાકાળી માતાજીનું કાકામાં છે ને, એટલે મહાકાળી માતાજીનું એક મંદિર છે. એથી દર્શન કરીને તમે આગળ જાઓ, એક આવી જાઓ સાંકળેશ્વરી માતાજીના મંદિર. તો તમામ માતાજીનું દર્શન કરાવી દઈએ છીએ. તો જો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ સાંકળેશ્વરી માતાજીના એટલે ચામુંડા માતાજીના મંદિર. તમે દર્શન કરી લો માતાજીના. જય મા. તો મિત્રો આ રહ્યું માતાજીનું મંદિર અને બાજુમાં એક દીવો થાય છે. આ જગ્યાએ એકણો તમે જોઈ શકો છો. અહીંથી પણ માતાના દર્શન તમે કરી શકો છો. બાકી જો આ ગણેશજીની મૂર્તિ છે, આ માતાજીની છે, ભૈરવ દાદાની છે, બરાબર. બાકી તમે જોઈ માતાજીના દર્શન કરી લો. તો તમે કમેન્ટમાં જય સાંકળેશ્વરીમાં લખી દેજો. અને આજુબાજુનું તમારે લોકેશન બતાવીએ છીએ. જો અહીંયા કેમેરા મારેલા છે અમારે. બાકી જો લોકેશન એટલું મસ્ત છે કે તમે તમારી તબિયત ખુશ થાય જોઈને. જો તો મિત્રો આપણે સાંકળેશ્વરી માતાજીના દર્શન કર્યા ને જો એક નાસ્તો લાવ્યા હતા બધા, એક ચાલુ કર્યો છો ઘાટો ભાઈ. તો પૌવા લાવ્યા હતા એક બનાવીને તમે જોઈ શકો છો. બહુ મસ્ત પૌવા શું મેં બહુ મસ્ત આર્યા બનાવીને આવ્યા હતા, બરોબર. બાકી જો બહુ મસ્ત મજા એવું છે. બાકી માતાજીએ તમે દર્શન કરાયા અને એક નાસ્તો કર્યા, બહુ મસ્ત મજા આવે. કારણ કે સોયલો તો બે શેડ બીજો બનાવ્યો હતો, પણ પવનના કારણે શેડ બહુ પડતો થયો એટલા માટે. બાકી તમે જો આજુબાજુ લોકેશન ઓયકન આવે તો નાસ્તો બીજો લઈ જ આવજો. ઓયકન આવીને બેહીને તમે નાસ્તો કરી બહુ મજા આવશે. કેવું લાગ્યો ભાઈ? ના પૌવા ચાખીને કહો તો ખરા છે ભાઈ. ચાખો 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 ચાખતા ખરા ભાઈ. કેવો લાગ્યો? કેવા લાગ્યા ભાઈ? હજી બહુ મસ્ત છે, એક નંબર પૌવા છે. બાકી તમારે પણ આરતી ખાવું હોય તો નાસ્તો આવજો માતાજીના મંદિર નજીક આવીને નાસ્તો કરજો, બહુ મજા આવશે. માતાજીનું મંદિર આ ધજાઓ હોય મારેલી છે. અને જો આ બાજુ હમા ઉડું છું હોય. બાકી જો બહુ મસ્ત લોકેશન છે. આજુબાજુ તમે જોવો ને તો અરવલ્લીની ગીરીમાળાઓ શું ગમે તે બાજુ જુઓ તો અરવલ્લીની ગીરીમાળાઓ દેખાય. આ બાજુ બધા જુઓ તમે, આ બધી અરવલ્લીની ગીરીમાળાઓ શું. અને ઓય આવતા આવતા થાક ઘણો લાગ્યો ભાઈ. તમારે કોઈને કોઈ કહેવાની ઈચ્છા કરી? બોલો સાચી રહ્યા છે. બોલો તમારે કોઈ કહેવાનું ભાઈ? રાહુલભાઈ બોલાડો. ના ના બસ મજા આવી. એક મા બા બધાની ઈચ્છા પૂરી કરે એવી અમારી એક ઈચ્છા. તમારે કોઈ કહેવાનું ભાઈ? વિડીયો ઉતારતા ઉતારતા જેવી તમે શ્રદ્ધાથી આવ્યા એવી હા અમારી તો પૂરી કરશે જ. કેમ કે અમે તો આટલો બધો પહાડ અમારી તો ઈચ્છા પૂરી કરશે. મારી માં એટલો વિશ્વાસ છે અમને અમારે. અને તમે કમેન્ટમાં જય સાંકળેશ્વરીમાં લખી દેજો કે જેથી કરીને તમારી પણ માતાજી ઈચ્છા પૂરી કરે. તમે એકવાર જરૂરથી માતાજીના દર્શન કરી દેજો તો તમારી પણ બધાની મનોકામનાઓ પૂરી થશે. અને તમે આજુબાજુનું લોકેશન જોઈ લો, બહુ મસ્ત લોકેશન છે. બાકી આ જો આ ધૂણી છે એ પ્રગટાવવામાં આવે છે, બરાબર. બાકી જો આજુબાજુ જો આ બાજુ પણ ડેમ જેવું છે, ચેક ડેમ કદાચ બધેલો પાણી ભરેલું હોય અને એવું ને એવું આ બાજુ પણ છે. આરી જો એ આ બાજુ પણ છે, આ પેલા પણ છે. એક અરવલ્લીની ગીરીમાળા કોરે મળે તમને દેખાય. આ બાજુથી લઈને જોવો બધા એટલે બધા અરવલ્લીની ગીરીમાળા છે. અને અરવલ્લીની ગીરીમાળાના વચ્ચે આવેલું છે મા સાંકળેશ્વરીનું મંદિર. તો ચાલો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો. અને કમેન્ટમાં જય સાંકળેશ્વરીમાં જય ચામુંડામાં લખી દેજો. તો આ રીએ કહેવાય છે બનાસકાંઠાનું મિની ચોટીલા મંદિર. તો તમે જરૂરથી એકવાર આવી દેજો અને મળી. ઊંચામાં ઊંચું હા, આ છે ઉત્તર ગુજરાતનું, બનાસકાંઠાનું આખા ઉત્તર ગુજરાતનું સૌથી ઊંચામાં ઊંચું મંદિર હોય ને તો આ સાંકળેશ્વર મંદિર છે. તો તમે આવી અને માતાજીના દર્શન કરી જજો. બાકી રાજસ્થાનનું સરહદ ચાલે. હા, આ બાજુ બધું રાજસ્થાન આવી ગયું. આ બાજુ બધું રાજસ્થાનની સરહદ આવી.
આ બાજુ બધું રાજસ્થાન છે. આ બોખરા પેલ પેલી સાઈડ બધી રાજસ્થાન સાઈડ લાગે. બધું હોયથી સીધા તમે રાજસ્થાન જઈ શકો જાવ હોય હેલિકોપ્ટર લઈ. બાકી તમે વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો. ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમારા માટે આવા જોરદાર વિડીયો લેતો આવું.